આ દાખલો CCE 2024માં પૂછાયેલો છે. પરીક્ષામાં આ દાખલો કઈ રીતે સોલ્વ કરશો? એક સાયકલના પૈડાનો વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. સાયકલ સવારને 53.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં 12 મિનિટ લાગે છે. તો પૈડું કેટલી વાર ગોળ આંટા ફરશે? વ્યાસ 1.4 છે એટલે ત્રિજ્યા 0.7 થાય, એટલે ફક્ત 0.7 લખી દેવો. એક રાઉન્ડ પરિઘ જેટલો થાય, એટલે હવે પરિઘનું સૂત્ર છે 2πr. સૂત્ર પરીક્ષામાં લખવા ન બેસાય, ડાયરેક્ટ કરાય. 2 × 22/7 અને ગુણ્યા 0.7. 7 ઉડી જાય એટલે 22 દુ 44 અને 1 પોઈન્ટ એટલે 4.4 સેન્ટીમીટર આવે. હવે કેટલું અંતર છે તે શોધી અને તેને પરિઘ વડે ભાગતા જવાબ આવે. સૂત્ર પ્રમાણે અંતર શોધવાનું છે, એટલે અંતરના છેદમાં ઝડપ એટલે 53.9 ને બરાબર 12 મિનિટ છે, જેને કલાકમાં ફેરવવા છેદમાં 60 આવે. હવે આ જવાબ કિલોમીટરમાં આવશે, એટલે તેને કિમીમાંથી મીટરમાં ફેરવવા ગુણ્યા 1000 અને મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા બીજા 2 મીંડા એટલે ગુણ્યા 1 લાખ થાય. હવે આંટા શોધવા માટે 1/4.4 મૂકવા પડે. હવે આપણે આ દાખલાને એપ્રોક્સિમેશનથી કરીશું. જુઓ 53.9 છે, તેને 55 ગણી લઈએ તો ભાગ ઉડાડવામાં સરળ રહે. એટલે 44 અને 55માંથી 11 ઉડશે, 12 × 5 = 60 ઉડશે અને 1 લાખ છે, તેના 4 ભાગ કરતાં 25,000 અને 4.4માં 1 પોઈન્ટનું મીંડું એટલે 2.5 લાખ આવે. હવે જુઓ 53.9માં આપણે ઉમેર્યા એટલે જવાબ વધીને આવ્યો હશે, એટલે જવાબ 2.5 લાખથી થોડો ઓછો હશે, જે ઓપ્શન બીમાં જ છે, 2,45,000. આપણો જવાબ આવી ગયો છે ને, એકદમ સરળ.